શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નર નાર, ભવસાગરથી તરસો વ્રતની લીલા અપરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત, વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમે સાંભળો વાત. નેમી સારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા, મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સુત પુરાણી ઓચિંતાના આવ્યા, જનકલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય, નદી તળાવ કુવા ઝરણા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અધિષ્ઠાતાનું સુખ પ્રાપ્ત થાય. સંજોગો વસાત એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલમાસ રૂપે જગમાં જાહેર થાય. પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ દુઃખી થાય. આ માસને મલિન માની સત્કાર્ય નહીં થાય. મલમાસે આવી વિષ્ણુને પોતાની આપવીતી કહી 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય. તેથી આ જગમાં મલમાસ અડધૂત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય. હે દયા સાગર દયા કરો, મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય, મારું દુઃખ ભાંગવા તમે કરો કંઈક ઉપાય. વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો, દુખડા દૂર થશે તમારા, હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂજ્યો એક ઉપાય, ગોલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગોલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ, ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગોલોકની વચોવચ છે શ્રી કૃષ્ણનું મંદિર, મણિરત્નના તેજમાં તેમના ચમકે છે ચીર. સદા ભોળા ભક્ત સમક્ષ કૃષ્ણ પ્રગટ થનારા, ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનારા. શ્રી કૃષ્ણે દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી, દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. કુબ્જાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર, યમુનાના વિષ જળમાં કાળી નાગને નાથનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કંઈક ઉપકાર, તે પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ, બિચારા આ મલમાસના બુરા થયા છે હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો તેનો અર્થ, ચિંતા ચિતા સમી, ચિંતા ન કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું, મારો અધિષ્ઠાતા સ્થાપ્યો, મેં તમારું શરણ લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ, વરદાન પામ્યો પ્રેમથી પૂરી થઈ સૌ આસ. આશીષ આપ્યા શ્રી કૃષ્ણે, તું પુરુષોત્તમ માસ કહેવાશે, તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ કહેવાય, આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો, એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પાઠ પૂજા કરો જાતે, કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળ રચો, તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન કરો. વાસુદેવ બળભદ્ર, ત્રીજા દેવ પ્રદ્યુમન, ચોથા અનિરુદ્ધનું આહવાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા પર છબી પધરાવી કરો ઘીનો દીવો, નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો. કપાળમાં ગોપીચંદનનું ઉર્ધ્વપુંડ તિલક કરો, ઉર્ધ્વપુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉર્ધ્વપુંડમાં શ્રી વિષ્ણુને લક્ષ્મીજીનો વાસ, ત્રિપુંડમાં શિવ શંકર પાર્વતીજીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો, માં ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમે મંત્ર પાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો, નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃતનું પાન કરો. આરતી ઉતારો શ્રી કૃષ્ણની, પ્રેમે નમસ્કાર કરો, વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી, મારી ભૂલને માફ કરો, મારી પૂજા સ્વીકારી, મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો, શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર, આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતને ઇંકારવાથી મેઘાવતી થઈ પંચપતિ દ્રૌપદી, તેના દુઃખદ ફળ રૂપે પાંડવોને બહુ વિપત પડ્યું. રાજપાટ તજીને એમને જંગલ રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા તેમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં, ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમરપુત્ર મેળવવા ધનુશર્માને મન થયું, ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું.
હઠ કરીને મેળવ્યું ધનુશર્માએ વરદાન, તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદેવ ગોતમીના બાળકનું જ્યારે મૃત્યુ થયું, અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થઈ ગયું. તેથી જ દ્રઢ ધનવાનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ના સમજાય, કર્મની ગતિ ન્યારી, કરેલા કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મન વાંચિત ફળ પામે, આ ભવમાં સુખ મળે જાય વૈકુંઠ ધામે. જન્મ મરણના ફેરા ટળે, વૈકુંઠનો અધિકારી થાય. આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર્ય જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય. આધિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે, સુખ શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી સૌ યજ્ઞનું ફળ મળે. ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન સાનમાન કીર્તિ મળે. દર્શન આપે ભગવાન, અંતે વૈકુંઠ ધામ મળે. 108 મણકાનો પાઠ કરે, તેની પરમ પ્રભુ કૃપા કરે. મનોકામના પૂર્ણ થશે, મળે જગમાં માન. દાસ શ્રદ્ધાથી ગાય કહે, હે પુરુષોત્તમ ભગવાન, સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન.